ઓનિયોમેનિયા કહેવાય છે, શોપિંગ એડિક્શન. ઓનલાઈન શોપિંગની રોકી ન શકાય તેવી તીવ્ર ઈચ્છા અને જરૂરિયાત ન હોવા છતાં વારંવાર ઓનલાઈન શોપિંગ કરવું. અત્યારે હવેની પેઢીમાં આમાં બેઠા એમાં અમુકને તો આપણે અમુક ઉંમર વહી ગઈ, પણ હવેની પછીની પેઢી છે ને એમાં આ એક મોબાઈલને લઈને આ વ્યસન પડી રહ્યું છે, જેને કહેવાય ને કુટેવ પડી રહી છે કે પછી બસ ઓનલાઈન શોપિંગ કર્યા જ કરવું. કાંઈક ને કાંઈક જરૂર હોય ન હોય આમ એનો શોખ જ થાય. ખોલે શોપિંગનું, એની સાઇટો બધી હોય એ બધી ખોલે ને એમાં જાય ને પછી કે આ વસ્તુ લઈ લો, આ વસ્તુ લઈ લો. એવી એક તીવ્ર ઈચ્છાઓ એને થાય, જરૂરિયાત ન હોય પણ એવી ઈચ્છાઓ થયા કરે. આવું હોય છે, ઘણાને એવી હોય છે. આપણને ખબર પણ ન હોય, પણ તમે તપાસ કરો ને ત્યારે ખબર પડે. તો આ એના હાથમાં મોબાઈલ હોય ને ત્યારે થાય. નાના બાળકને મોબાઈલ આવી ગયો અને પછી એમાં પપ્પાનો મોબાઈલ હોય ને એમાં પછી બધા એક્સેસ હોય જ, બેંકના ને એના, સમજાણું? એટલે ખરીદી કરવી હોય તો થઈ શકે. પપ્પાના જ પૈસા, બોલો, ખિસ્સામાં પૈસા લેવાય જવાનું નહીં. પહેલા જ કેવું હતું કે પપ્પાના ખિસ્સામાં જ પૈસા કાઢે તો મેળ પડે ને પપ્પા આપે તો મેળ પડે. હવે તો મોબાઈલ આપે એટલે હારવાર પૈસા આપી દીધા. એ બહુ મોટી નુકસાની છે. એમાં એક્સેસ હોય જ બધા, ખરીદી થઈ શકે. પાછું જાણી લે બધું. છોકરાઓ તો એના બાપાને ન ખબર હોય એમ બધું જાણી લે, એના પાસવર્ડ બધું એને ખબર હોય. હા, અને બધી ખરીદીઓ કર્યા કરે. આપણે ઘરે પાર્સલો આવે ને ત્યારે ખબર પડે કે આ હે ને પાર્સલ આવ્યા, તો આપણા બાળકોએ શોપિંગ કરી લીધું હોય, સમજાણું? કોઈને આવો અનુભવ કરો છે ને? હા, એ તો હોય જ, થોડો ઘણો અનુભવ તો હોય. એટલે આ એક શોપિંગ એડિક્શન કહેવાય. એડિક્શન એટલે એક પ્રકારનું વ્યસન, ખરીદી કરવાનું વ્યસન પડ્યા કરે. એ આ મોબાઈલને લઈને થાય છે.